નમસ્કાર મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજે અમે જવાના છે અમારા મામાના ઘરે અમારું મામાનું ઘર ભાઈ મોટી વ્યવહાર છે જે આપણા ભિલોડા તાલુકામાં આવેલ છે અરવલ્લી જિલ્લામાં અને એની સાથે અમે એક સોભાયડા ગામ છે ત્યાં પણ જવાના છે અમારા કાકા અમને બોલાઈ કરે છે કે ભાવિકભાઈ તમે આવો અહીંયા જોરદાર ટેલેન્ટેડ વ્યક્તિઓ પડ્યા છે તો અમે એ ટેલેન્ટેડ વ્યક્તિઓને પણ મળવાના છે હે અમે સુધી અમે હા ફુવા હોય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો આજે કેવા તૈયાર થયા છે બોલ બરાકા છે ચલો ભાઈ આપણે જવાના છે વાનમાં મારા પપ્પાને બધા જોરદાર તૈયાર થઈ ગયા છે તો ચલો મળીએ સીધા તાણ સોભાયડા તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે સોભાયડા કંપા અમારા ફુવાને ત્યાં એબા અમને હોય ડીરો વેણવા માટે લઈને આવી ગયા છે જો કે મારો ગામમાં એટલો બધો ડીરો કંકોરાના કોઈ વેલા ને કોઈ સજ નહીં પણ હોય તો ભાઈ ફૂલ ડીરો છે હું તમને બતાવું જોઈ લો ભાઈ અરે ફુવા કેમ છો મજામાં જલસા જુઓ તો ભાઈ કેટલા બધા વેલા છે ભાઈ બોલો ડીરો ખાવાનો હા ખાવાનો જ ને મજા આવશે જોરદાર મજા આવશે અરે ડીરો ના ગોટા બનાવીને ખાઈ જો એક વખત હા બહુ મજા આવે આપણે ગોટા જ બને છે ડીરોના આજે હા પ્રોગ્રામ રાખ્યો તમારા માટે સરસ થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર તમે અમને બોલાયા ઇન્વાઇટ કર્યા હે હાર્દિકભાઈ બઢિયા હા बादो जले आजा अरे अरे क्या कर रहे हो बस ડીરો વેણવા માટે આવ્યા છીએ એ પાછા સોભાડા ની અંદર તમારો ફેવરેટ ગોમ કહેવાય ને હા સોભાડા મારી સાસરી થાય છે મોટી બેબાર મોટી બેબાર ની અંદર જ છીએ અમે સોભાડા ની બાજુમાં જ बड़ा काका क्या कर रहे हो આ ડીરા વેણીએ છીએ મજા આવે છે મજા આવે છે સરસ અરે લાલુ યાદવ કાકા હાજી ઓ લાલુ યાદવ કાકા હા બોલો શું કરો છો બસ આ સબ્જી વેણીએ છીએ સબ્જી એમ પાડા છે પાડા હતા એક હતા કુકરપાડા કુકર પાડા હા દૂધ આલીએ બા હા ના હાલ આ તો કેવાય આનું છે ને પાડા ડીરો આલી જો અત્યારે આ ડીરોનું શાક બને, બરાબર આ ડીરો જો છે ડીરો છે ડીરો હા હા એ કેટલા ડીરો છે ડીરો જ છે ફૂલ ડીરો અને ફૂલ લાગીને જે વખત બની જાય ને હા હા જોયું હું લાલુ કાકા ઓકે કુકરપાડા બેહે ને કુકરપાડા એ કુકરપાડા પણ ઔષધિના કોમમાં આવે છે બરાબર તમને કોઈ જાતનું ખરબજું થયું કોઈ થયું ને એને વાટીને તમે લગાવી દો ને તો પણ એ કમ્પ્લીટ થઈ જાય છે અરે વાહ ઔષધિ માટે બહુ એવું છે સરસ કરી જાય ને ચોપડી પછી કોક કરી જાય ચોપડી ચોપડી આનું પત્તું જ ખાલી લગાવો ને હા. તો એ કમ્પ્લીટ થઈ જાય બોલા સરસ એક હે રોગ આવે છે એવું કોક હા રોગ તો ઘણા બધા નામ આપણને ખબર નથી આપણને નામની ખબર નહીં પણ ખરજવો થાય ને ખરા તો એને કુકર પાડો તમે વાટી નાખીને ઉપર લગાવી દો ને તો કમ્પ્લીટ તૈયાર થઈ જાય. કાલા કુકર આપણા તો એ ગોટા ના બનાવ્યા ના ગોટા બનાવવાના અડ્યાસણમાં જ નહીં રહી જતા બધા હા, વાહ આવે ને. ઘૂઘરા જેવા થઈ એ જાય થઈ વાહ તો જાય. ગાયબ થઈ જાય શું હા. કેવું તાને બહુ મીઠું શાક આવે છે મીઠું શાક શાક પણ બને છો શાક એ બને ગોટા બને કંકોડામાં. ભજીયો બને હા કંકુરોમાં નાખીને તમે બનાવો ને તો શાક હા. પણ બને. और मजा આવે ને શું કેવું? મૂછો ટાઈટ બની ગયા લાલુ કાકાની મૂછો ટાઈટ અરે તમે તો મોને હારી લાયા. હા અરે વાહ આને પણ ભાજી જોડી અંદર લેવાની બહુ મજા આવે ખાઈ જો હા જમતી રહે હા હા ક્યાં મજા આવે છે મસ્ત જોઈને તમે હર્ષું ખાધું ને એવું જ લાગે તમને તો મિત્રો ડીરો લઈ લીધો છે ભાઈ અમે અને અત્યારે વાનમાં બેસી ગયા છીએ અને બધા કંકોડો લેવા ગયા છીએ કંકોડો જ ને હા ભુવન પૂછો ટંટોળો ભુવન પૂછો અશોક રાજાને પૂછો સમ્રાટ અશોક રાજા મિત્રો ડીરો તો વેણી લીધો છે ને મોટી બેબારમાં આવી ગયા છે કંકોડો વેણવા માટે બધા વેલા ફરી રહ્યા છે ભાઈ પપ્પા હા મળ્યો કંકોડો કંકો તો મને પણ કોકણીનો વેલો છે ને હા. આવરા કોટામાંથી મને ખેંચે છે જુઓ અને કંકો તો આવી રે એ દેખો જ કંકો તો મંગવાય બધા અરે આયરન કંકોડી હા, જોજો. હમણે દેખો ને કંકો તો મંગવાય મને જોજો હમણાં હો ઓહો જુઓ ચા કંકોરું અરે હા હા લ્યો અરે વાહ લે લે હાર્દિક લે લે હાર્દિક પછી
હુઆ તમારે મલક ના મળે મળે ને બતાવો અમે તો નો માલ ફૂરતા નથી બીજી વખત ના આવે તો હાથમાં નો માલે ઉઠાવવાનો આ હા માસ્ટર માઇન્ડ ફુવો વાહ આવરું માલે રવા ના દેવાનું બીજી વખત ના આવવા મળ્યું તો અલા ફુવા તો તો જાતિ બનાવો છો ને ગોટા બનાવું છું ડીરોના હા ડીરોના ભજીયા જોરદાર કહેવાય હે અરે વાહ ખાલી પર ટેસ્ટ તો મારો હે ડીરોના ટેસ્ટ મારો ટેસ્ટ મારો તમે હા. ટેસ્ટ માં જણાવો પબ્લિક ને કેવા આવે છે એકદમ બઢિયા છે એકદમ બઢિયા બઢિયા છે ને હા મજા આવે. આપણે ઉતાવળ થયા હા આપણે ગાડીના કારીગર બી આવી ગયા બરોબર એટલે થોડું શાંતિથી બનાવે ને બહુ મજા આવી હા એ વાત સાચી હમ ઢળ નાખ દો ફુવા હોપડી તમે હા અંદર જીકમો ઢળ નાખ દો કે હોટલ નાખું પછી કારીગર જરા વાહનો દો વારું તિજોકથી હાર પકડી દીખાઈ જાય હું આવી ગયો બરોબર હે આપણે વિડિયો થી જોમાઈ દે કેવી મજા આવી છે ડીરોના આ ફોના ઘેર આવ્યા છે ને હા ફો ડીરોવેલના ડીરોના ગોટા બનાવ્યા એટલા બેસ્ટ ગોટા બનાવે ને ફોવાએ કા ફોના આપણે ઘેર લઈ ગયા ને જાને ગોટા ખાવા ને તને બનાવું બરાબર ને બરોબર ફોન કે ફો આવી જાઓ અમારે તો લાલુ યાદવ કાકા કેવા છે ડીરોના ગોટા ગોટા મસ્ત છે પેલી સરસ. વખત ખાધા હતા ને પેલા ના પહેલી વખત જ ખાઈએ છીએ એવું છે? હીરાના ગોટા એટલે મેથીના ગોટા ખાધેલા ડુંગળીના હા. મેથીના બટાકાના આ નવા ગોટા અને આ આવ્યા નવા ગોટા આયા ઢીરોના છે નવો રસોઈયો નવા ગોટા ના રસોઈયા ના બહુ મીઠા મસ્ત ગોટાનું નામ છે અશોક ગોટા આ ગોટાનું નામ અશોક ગોટા અને આ ગામનું નામ છે સોભાયડા બરાબર મતલબ આ ગોટા શોભ હા શોભા આ ગોટા તમને શોભ એટલે પેલા અરે કયા ગોટા કહે છે તલોદના ગોટા તલોદ. એમાં સોભાયડાના ગોટા તળુજના ગોટા રૂપાલ કંપાના ગોટા ને કેટલા બધા ગોટા અલગ અલગ એમાં અશોક ગોટા આવી જાય બેસ્ટ ગોટા હા, એ તમારે હું ડંપોણી વળી જાય ની તમારે હું ડંપોણી વળી જાય પણ આ તમે આ વાકાજી જ બનાવ્યા છો પણ તમે બનાવજો ઢીરા લાવજો બનાવજો ટેસ્ટ આવશે નહીં અંદર થોડી ડુંગળી કાતરી દેવાની અને એકદમ બિલકુલ મસ્ત હજુ આ અંદર પેલા એ છે ડીરોના ડીરા હા ડીરા મસ્ત ગોટા લાગે અરે વાહ વાહ ડીરોના ગોટા ખાય છે બિલાડી તો હે મીનુ હો મજા મજા અરે મજા આવે છે મને પણ અને બિલાડીને પણ કારણ કે આવા ગોટા તો કોકને જ ખાવા મળે વાત સાચી ભાગ્યશાળી ખાવા મળે ભાગ્યશાળી ને લેવા. ફોન કરો રસોઈયા રસોઈયા હા અમારા સુભાડા ગામના સુભાડા ગામના સુભીવા સુભાડા કંપા સુભીવા ગોટા એવા આ ગોટાનું નામ છે અશોક ગોટા અરે અશોક ગોટા એટલે એકદમ સ્વાદિષ્ટ હે તો તમે જુઓ આ કટિંગ કરજો ગોટું એક તો આપણે જાતે જ ખાઈ ખવડાવો અરે વાહ મિત્રો અમારા અશોક ફુએ જોરદાર ગોટા ખવડાવ્યા ભાઈ ઢીરોના ગોટા જો કે પહેલી વાર મેં પણ થોડા ઘણા ટ્રાય કર્યા છે બહુ મજા આવી મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છે અમારા મામાના ઘરે અમારા બાપો અને અમારી બા ક્યારના પણ રાહ જોઈ રહ્યા છે અમારી તો ચલો ભાઈ આપણે જઈએ અમારા મામાના ઘરે ચલો બાપા બાપુ તો ચમક્યા છે ને આથી નવી બંડી લગાવી છે નવી લુંગી બુંગી હે બાપા તો એ તો ચમક્યા છે ને આજ હા બસ એવું જ તો મને સારું છે ને હા મમ્મી પૂછો તે બાજુમાં રહીને તાને મમ્મીને પૂછો મમ્મીને તમારા કમ્પ્લીટ થઈ જાય કમ્પ્લીટ થઈ જાય ચકા તો શું કહે કમ્પ્લીટ થઈ જાય ને તાર. બાની કે રૂખરવા ખાઈ જો આખું આજે પ્રસાદમ જીના તો રાજ સમાજી નોમ લઈ આજે બા કેરું ખાશે જેટલું ડૂસું આ ડાયરેક્ટ જ થોડા પૂછો ખવડાવશે મારો બાબા બેટા ખાવું લે
ના આટલું બાપાને ખવડાવી જાય હાર્દિક આટલું બાપાને ખવડાવી જાય ખોડો બાપાનું ભરાતો બોલો પ્રાણનાથ પ્યારે કી જય જય અરે વાહ બાત में खोप दी बात में खोप તમે શું કરો વિડીયો શૂટિંગ બહારનું ના લાવ એકલા તો મિત્રો અમે મોટી બેબાર આવ્યા છીએ અને અહીંયા મને બાપુ મળ્યા છે મહેન્દ્રસિંહ બાપુ જય માતાજી બાપુ જય માતાજી આ એકદમ જાદુગર છે જો કે અલગ અલગ બધા જાદુ બતાવે છે આપણે જોઈએ અને અમુક તો આપણે પણ ટ્રાય કરીએ શીખીને આપણાથી થાય છે કે નથી થતું એ તો આવો મિત્રો હરીનું કહ્યું હરી કુદસ બરાબર હું હરી ફેવરતું નથી બરોબર હું હરી ફેવરતું નથી હરી કુદસ કૂદ છે હા કુદસ કાયદેસર એ ચમચમ કૂદ છે પણ એ બધું નહીં કાયદેસર દિવાસરીની બે સરી છે બરોબર અને એ સરી પણ જમ્પિંગ કરે છે જમ્પિંગ કરે છે હવે એ ઓટોમેટિક જમ્પિંગ કઈ રીતના કરે છે એ ખરેખર છૂટીને એટલે સીધ કૂદસ. હા આ સિસોદિયા મહેન્દ્રસિંહ બાપુના હાથમાં ખરેખર જાદુ લાગે છે જાદુ તો સજ હા હાય જમ્પિંગ કરે છે ને કમ્પ્લીટ જો જોર જમ્પિંગ કરો છો બાપુ જોર જમ્પિંગ કરે છે ચલો બાપુ બીજું જાદુ બતાવો આ એક લાકડું છે ઉપરથી નેટ કરું છું ને પણ આમ લાગે સાદું બરોબર પણ આ કઈ જ ના થાય છે એક આ ચાલાકી છે અમુક જાદુ નથી આ ઉપર આ જ છે આ લાકડું ધીરે ધીરે નીચે ગયું આ નીચેથી પાછું ઉપર આવી ગયું ઉપર આવી આ ગયો પાછું નીચે ગયું બરાબર આ પાછું ઉપર આવ્યું તમે ટ્રાય કરે નહીં આવે ઘણો ટ્રાય કરો પણ આવી જાય જાદુ નથી જાદુ. હજી ખાઈ જ દેવાનું છે બરાબર પણ આ તો તમારે ખાલી એક વિડીયો ઉતારી છે એટલે હું આ બરાબર બતાવું છું કે આ રીતના લાકડું તમે કરી દો દેખી પણ તમારાથી નહીં થાય જલ્દી બરોબર આમ આ ચાલાકી નથી એક બહુ ચાલાકી છે એટલે આ લોકો શીખવાડી દે કે તો તમને આવડી જાય બરાબર છે ચલો ત્રીજું ત્રીજું જાદુ બતાવો આ ત્રીજું છે બે હરિયોથી અને એક હરી મેં આ અહીંયા ગાલી એક હરી અહીંયા ગાલી બરાબર છે બરોબર હવે આ બી આ જાદુ નથી આ ચાલાકી જ છે પણ હું આ હરી પકડી પાડું છું અને આ હરી પકડી પાડું છું ધીરે ધીરે ઊંઘ કાઢી નાખું છું તો એ કાઢવા જાય તો તે કાઢજો ટ્રાય કરજો તો ખબર પડે કંઈ જ ના થતા વાર બરોબર આ ભાઈ ટ્રાય કરવા કહું છું બે હરી હાલો અશોકકુમાર ટ્રાય કરવા અશોકકુમાર તો અશોકથી તો ટ્રાય કરો આ હરી જે કાઢવા કરી છે પણ એમ નથી નહીં નીકળે કયા કારણ નથી નીકળે મને ખબર નથી આ રીતે પકડવાની ભાઈ બે હરી અને આ હારી પકડી અને આ હારી કાઢી લેવાની છે અને પેલી પકડવાની છે અને કાઢવાની છે આ કરવા જશે ક્રોસ થઈ જાય ક્રોસ થઈ જાય અરે હા ક્રોસ થઈ જાય આ તો હે એમ નથી નીકળતું મારે એક ઈ નીકળી જાય ધીરે ધીરે હું કાઢી લઉં બરાબર છે પેલા એક ચીજો પ્રયોગ છે એ બી આ ભાઈ હું શીખવાડી દેવાનું છે બરોબર હવે એક ઊંધી કરી બોલવાનું કહ્યું છું તું હવે એકરી બોલો આ વિડીયો થઈ જાય ને બોલો મારી ઝડપી એક ઊંધી બોલવાની છે ઊંધી થઈ ઝડપી બોલતા હું આ નહીં કહેતું પણ 10 થી 9 ની એમ નહીં સીધી હોવાથી આપણે સીધી ચાલુ કરવાની અને છેલ્લે 0 લાઈન મેળ દેવાનું 90% એક ભૂલ બી નહીં પડે અને મારી સ્પીડમાં તમારો ટાઈમ જોઈ લે કરી જવાનું અને ચાલુ કરું અને તમે એટલી મિનિટમાં કરી દો તો મને ધંધો વખાણી ભાઈ તમે સારા માણો સ્ટોપ વોચ ચાલુ કરો દો ચાલુ કરો છો ને બસ સ્ટોપ વોચ ચાલુ કરી હા, હા stop. ફોન લાવી દો તમારો સ્ટાર્ટ 4 6 9 8 9 95 95 92 91 90 88 87 85 84 82 81 80 70 75 74 75 71 67 68 69 70 57 હા 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 ખાલી 28 સેકન્ડ 28 સેકન્ડમાં બોલ દીધી સીધી સીધી હો બાપુ હવરી બોલ્યા બરોબર પણ આપણે હવરી બોલવામાં જો કેટલો ગોટાળો પે હશે ને કેટલો ટાઈમ થાય છે જોવાનું છે બરોબર આપણે સીધી બોલવામાં આપણે જોઈએ છીએ હો બાપુને ખરેખર ધન્યવાદ કહેવાય એમ કરીએ સ્ટાર્ટ કરીએ હા, start. સ્ટાર્ટ
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 38 39 40 41 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 81 82 83 84 85 86 87 88 89 91 92 93 94 95 96 97 98 99 100 32 સેકન્ડ બાપુ 28 સેકન્ડ બોલ્યા સીધીમાં 4 સેકન્ડ વધ્યા પ્રિય દર્શકો જે સિસોદિયા મહેન્દ્ર બાપુ જે એકડી ઊંધી બોલ્યા એ સિર્ફ 28 સેકન્ડની અંદર અને અમે 32 સેકન્ડમાં સીધી બોલ્યા તો ખરેખર એમને ધન્યવાદ છે કે એટલું ફાસ્ટમાં ટેલેન્ટ ખરેખર ધન્યવાદ છે બાપુમાં ટેલેન્ટ બાપુની ઉંમર હે ઉંમર 64 વર્ષ 64 ની ઉંમર છે એટલે ખરેખર મગજ શક્તિ બહુ સારી કહેવાય હાલ એમની એટલે એ બધા ઘણા બધા બધું જાણતા હોય ઇંગ્લિશમાં મને કદાચ તમને કોઈને જો મને મારા નંબર લખી લે 94 097 34 એમાં થાય છે પછી હું લખાવું 94 097 અને મને તપેલીનું અંગ્રેજી કરીને જો બતાવ્યા કે ભાઈ તપેલીનું અંગ્રેજી શું થાય કોઈ બી ઇંગ્લિશ ટીચરને પૂછજો કે ભાઈ તપેલીનું અંગ્રેજી શું થાય અને મને જવાબ મોકલ્યા છે ને તો મને આનંદ થાય તપેલી આ ઉતારજો હો હા એ ચાલુ જ છે તપેલી બરોબર તપેલીનું અંગ્રેજી શું થાય હે તપેલી બોલો તો વધુ આવે બરોબર તો બાપુ એક રમત બતાવી છે આપણે જોઈ લઈએ કઈ રમત છે આ એક છ કુકરી આપણે 6 કુકરીઓ છે આપણા પાસે આ એક 6 ખોનો નેટલો મૂક્યો છે ઉપર એક એક્સ્ટ્રા મૂકી છે આપણે ઓમ બી ભરી શકીએ અને ઓમ બી ભરી શકીએ પણ આ કુકરી એ જ ના મૂકવાની છે કે જ્યારે આપણે ગમે ત્યાંથી સ્ટાર્ટ કરીએ મોન લેકો ઓછી કરી તો 1 2 3 4 5 ને 6 વત્તા મૂકવાની પછી આ મુકાઈ છે ચાલુ થાય નહીં ઓછી ચાલુ કરો તો ગણતરીમાં લેવાની છે ઓમે ફરાય તો ગણતરીમાં લેવાની છે ઓમ ફરું તો ગણતરીમાં લેવાની છે તો ઓછી એક ચાલુ થાય નહીં હું બીજી વખત હોય મૂકાઈ જાય તો ઓછી ના ચાલુ થાય ત્રીજી વખત હોય મૂકાઈ જાય તો ઓછી ના ચાલુ થાય આ ખુલ્લોથી ચાલુ કરી શકો ભલે ઉપરથી કરી શકો ઓમે ફરી શકો પણ આ 6 કુકરીઓ લાવવાની પણ તમે બધા દોસ્તો ટ્રાય કરે ને તો નહીં આવે આ તમે ટ્રાય ગમે એટલો કરે તો આવશે નહીં એક કુકરીને તમે માર ખાઈ જવાના અને એક કુકરી માર ખાઈ જાય કે એટલે એક આ નિયમ જે આવે અમે કોઈ જાદુ નથી આ વસ્તુમાં કોઈ જાદુ નથી આ નિયમ જે આવે તો કયો નિયમ છે આ ભાઈ શીખડાવું અને હું મૂકતો જઉં છું બરાબર અમો જાદુ મેં આ શીખ એવી છે કે કોઈ પણ સંજોગે વચ્ચે ના આવી જોઈએ પહેલી 2 કુકરીઓ કોઈ પણ સંજોગે વચ્ચે ના આવી જોઈએ એક કુકરી બીજો વચમાં આવી ગઈ તો વાત પતી ગઈ તો કોઈ પણ કુકરી સ્ટાર્ટમાં 2 આવી ગઈ પહેલા એ તો કહું છું કોઈ પણ સંજોગે ઉપર જ આવી જોઈએ 2 કુકરીઓ આ 2 ખોનામાં જ કુકરી આવી જોઈએ એના માટે લાવવા માટે આપણે શું કરીએ છીએ ઓછી ચાલુ કરીએ છીએ બરોબર તો ઓછી ચાલુ કરી 1 2 3 4 5 ને 6 ક્યાંથી ચાલુ કરી ભાઈ ઓછી પણ બીજી વખત એની વિરુદ્ધમાં નહીં કરવાનું એનાથી વિરુદ્ધમાં ઓછી કરી છે આ વખત એના વિરુદ્ધમાં અવળું ભરવાનું પેલી વખત ઓમ ભર્યા હતા આ વખત અવળું ભરવાનું છે 1 2 3 4 5 ને 6 એટલે આપણે ઉપર લાવી આવી ગઈ હવે કોઈ પણ નથી કે વચ્ચે તો લાવવાની નથી હવે ક્યારે લાવવાની છે નીચે લાવવાની છે નીચે લાવવા માટે શું કરવું પડે આપણે વચ્ચે જ ચાલુ કરીએ વચ્ચે ચાલુ કરવા શું કરીશું નીચે જાય તો નહીં મેળ આવે ઉપર જવાનું છે 1 2 3 4 5 ને 6 આવી ગયું ભાઈ ઓમ છે પણ ઓમ જવાનું છે એને વિરુદ્ધમાં 1 2 3 4 1 2 3 4 આવાજ લેવાનું 1 2 3 4 5 ને 6 હા નીચે આવી ગઈ નીચે આવી ગઈ હવે આપણે વટલા નથી જવાનું છે આપણે એના માટે તો ખોલાસ ઉપર જઈ ગઈ ઓછી ભરે પાછા આવડા ભરો 1 2 3 4 5 ને 6 કોઈ જાદુ નથી પણ બહુ ચાલાકી છે બહુ ચાલાકી માઇન્ડેડ છે ને એટલે આવું છે એક બીજું બતાવું હવે તો મિત્રો તમે પણ આવો ઘરે ટ્રાય કરજો નાના બાળકો બધા એટલે તમને પણ મજા આવે જો કે જો ટેલેન્ટ છે બાપુમાં બીજું બતાવો બાપુ આપણે આ હરિયમનો વિડીયો બનાવ્યો છે 4 ખૂણા બનાવ્યા છે બરાબર છે આપણે સરવાળો કરીએ છીએ 4 ને 2 6 ને 4 10 4 ને 4 6 ને 2 10 4 ને 2 6 ને 4 10 4 ને 2 6 ને 4 4 ને 2 6 ને 4 અત્યારે હાલ આપણે કહેવાય છે 4 એ બધું ગમે છે ઓમ ગણો પણ થાય તો સરવાળો 10 તો મારે 8 હરિયો બીજી કોઈ સાથે દેવાની કેટલી 8 હરિયો 8 જ ગલમ ગુસારવાની નવી કોઈ તકલીફ કરવાની નથી અને તો એ સરવાળો 10 નો 10 જ થવું જોઈએ અત્યારે આટલી હરિયો છે તો એ 10 થાય છે અને આ હરિયો મારે ગુસા દેવાની છે ઓમો આ ડગલિયામાં અને સરવાળો પાછો 10 નો 10 જ થવું જોઈએ તો તે કરી જુઓ ટ્રાય
ટ્રાય. ચાર ને ચાર આઠ ને બે 4 ને 4 8 ને 2 એટલે ખૂણામાં આપણે 4 મૂકી વચ્ચે 2 મૂકી હતી સારવાળો 10 થાય છે તો 8 આ બી એમાં 8 હરિયો આડા ગલે મૂકું સારવાની અને તો એ હરિયો 10 ને 10 થવી જોઈએ અશક્ય છે કે આપણે વહી ખરી મૂકી દીધી તો પછી બધું 4 ને 2 6 ને 5 11 થઈ જાય પણ આપણે તો 10 કરવાની છે એના માટે એક આઈડિયા છે બરાબર 8 ઘુસાડવાની છે 6 તો 10 થવી જોઈએ એના માટે બીજું કોઈ કરવું નહીં એક બુદ્ધિનું ટેલેન્ટ છે આપણું આપણે જે ખૂણામાં 4 મૂકી છે ને એ આપણે વચ્ચે 2 4 કરી દઈએ આપણે ખૂણા વચ્ચે 4 કરી એ શું કરી દઈએ વચ્ચે 4 કરી દઈએ શું કરીએ આપણે ખૂણામાં 4 હતી જે એની જગ્યાએ જે ગલે એટલી રાખવાની છે એટલે 4 અવસરવાળો કેટલો થયો 4 ને 2 6 ને 8 થઈ ગયું એટલે વચ્ચે બધામાં 2 મૂકી દઈએ બધામાં વચ્ચે 2 મૂકી દો ખાલી હરિયો તો કા પછી એટલે 6 ને 2 8 ને 2 10 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 આપણી 8 હરિયો ઘૂસી ગઈ અને આપણો સર્વર રહ્યો 10 નું 10 બરાબર છે ચલો તાર બીજું કે જોરદાર. જોતા તો યાર આ આમ છોકરો બતાવો ને આમ કરો અરે વાહ, લોહી ચુંબક. એ શેમ શેમ થી છોટા જેવો છે કોઈ ચડી જાય બધી છોકરો નવો લાગે ચાલો આ તો કોઈ જાદુ છે યાર બરાબર 1 રૂપિયા ફટફટ છેલ્લું બતાવી દો ગણેશ શાસ્ત્રી હશું ભાઈ. આ છે ને આ કોઈથી ચોટતું નથી આ છે ને પછીનો હોય ને એટલે એક ધક્કા એકદમ ચોટાડે ને એટલે આ હરી મોગાલવાની દરેક રૂમાલના ખૂણા ચાતો હોય છે હા હોય જ બરાબર છે આપણે કરીએ પછી શું કરવાનું કહેવાનું છોકરાનું બરાબર કોઈ છે છોકરો શું કે કોઈ નથી બરાબર પછી આપણે હરિકાર છે આપણને ખબર છે હમણાં ખબર નથી એટલે આપણે પછી રૂમાલ મૂકવાનો કામ પછી આ ખરી છે ને એને કે હું તો આ વચ્ચે મૂકું છું પછી હરી મૂકી છે આ ખૂણો તો મને ખબર છે મને તો ખબર છે કે હરિભાઈ કાઢે એટલે હું છું ને આપણે શું કરું આ કરું પછી કહું આ પછી આ ખૂણો ઓમ વાળું પછી આ હરિવાળો છે ને ઓમ કરીને તો મને કહું એટલે આ હરી ભાગી નાખો ભાગી નાખો તે ટુકડા કરી નાખો 4 5 ભાગી નાખી તો પછી કહું જો તમે હરી ભાગી નાખી છે તો 100 ભાગી ત્યાં પછી હરી વાહ. ખરી થઈ પેલી ભાગી છે હરી તો કઈ ભાગી હતી ખૂણામાં જે ગાડી છે ને એ ભાગાઈ ગઈ તો મને તો બરાબર 4 5 ટુકડા કરી નાખ્યા ખબર ના પડે. એક બીજો છે કે ઇંગ્લિશમાં આખી ડિક્શનરી ગમે તો ખોલી જોજો બરોબર. 2 અક્ષર એવા છે ને કે પેલો આવે તો પેલા આવવું જ પડે પેલું આપણે બી ને એનો સંગમ હોય તો બી આવે તો એ આવે પછી જ આખો શબ્દ ચાલુ થાય બરોબર. તો બી એ ટી બેટ પણ આપણે બેન્ચ બનાવી તો બી ઈ આવી ગયો એ તો આવ્યો નહીં એટલે એ નિયમ ખોટો પડે પણ એક શબ્દ એવો છે 2 અક્ષર કે કોઈ પણ સમજો કે પેલો આવે ને આવવું જ પડે એવો જો મને ખોરી મત કરજો મારા નંબર પર મોકલજો તો હું કરી દઉં તો સમજણ પડી નથી બોલતા બનેલા 2 અક્ષર એવા છે એક અક્ષર એટલે બીજાને આવું જ પડે. પેલા કેવા 2 અક્ષર ઇંગ્લિશમાં પેલો આવે ને ફરજિયાત આખી ડિક્શનરી ફેરતા ને આ ધારો શબ્દ ખોલો પણ પેલો હોય પછી બીજો ગમે જાય ભલે એનો ઉચ્ચાર ના આવતો હોય કે આવતો હોય પણ પેલા આવું જ પડે એવું ઇંગ્લિશમાં 2 અક્ષર એવા છે તો જ એનો શબ્દ બને. બરોબર. એવું તો ખોરી તો નહીં ખબર એને જવાબ લેવો તો હું આવી દઉં જો ક્યુ અને યુ તમે ગમે તે શબ્દ બોલો બનેલા હોય તો ક્વોરન્ટાઇન માં આવે છે. ક્વીન ક્વોલિટી માં આવે. ક્વીન ક્વીન માં આવે. હા ક્યુ હોય ક્યુ હો કે નહીં ક્યુ હોય એનું આવું જ પડે પછી બીજું અક્ષર આવે એક્વાલેન્ટરી માં આવે. જો ક્યુ હોય ને એનું આવું જ પડે. તો મિત્રો અત્યારે અમે જઈએ છીએ મમાના ઘરેથી ઘરે. ચલો બાપા જઈએ તાર આપણો બાપા જઈએ બાપા હાર્દિકભાઈ જઈએ.
આવતા રહ્યું ને આવતા ચલો હવે મુલાકાત તો લેતા રહેજો આપણે. હા, બોલાવો બાબા. એક એક અરે બોલી દે તું બેન. અલે, અલે, બોલો બોલો બોલો. બોલો બોલો ના એવું ના અરે એક ના, વખત, એક આવજો આવજો એમ તો પછી એક વખત ડોસા ખાય ઢોસા ડોસા. અરે વાહ. ચલો ભાઈ. ગુડિયા એ મજામાં? દાદા બોલાવતો